યસ, આજે આધ્યાનો બર્થડે છે. કોમેન્ટમાં હેપી બર્થડે લખજો. ને બર્થડે ઉજવવા માટે જો અમે કેક લઈ આવ્યા છીએ. હેપી બર્થડે આધ્યા લખેલી કેક છે. તો આ કેક કેવી છે એ કોમેન્ટ કરજો. અને પ્રાચી ખુશખુશાલ છે ને આધ્યા પણ કેક જોઈને ખુશખુશાલ છે. આધ્યા કેક કાપવી છે ને? હા, કેમ કાપવાની હોય? હા, કટ. પછી કોને ખવડાવવાની હોય કેક? કોને આપીશ તું કેક? હે, કોને ખવડાવીશ? કેક કોને ખવડાવીશ? બધાને આપીશ ને તું? જો કોને આપીશ? પેલા મિતભાઈને આપીશ ને, પછી કોને આપીશ તું? નીજાને આપીશ તું કેક? એને અત્યારે કોઈમાં રસ નથી એને હવે અત્યારે. ચપ્પુ હાથમાં આવી ગયું ને એટલે કે હવે મને માંડી કે ચાકુ હાથમાં આવ્યું છે. ઈ વાસણ ઘસ્યો ને ચાકુ પડે ને પેલા ચાકુ લઈને મને હાથમાં આપે કે આડવાનું નથી. હાલો, ઈ એમ નથી કરવાનું દીકા. કેક કાપો હાલો. તો પછી આપણે કેક કાપવાની છે, ધબધબાટી બોલાવવાની છે. મિત્રો, તમારે વિડીયોની અંદર કેક કટિંગની અંદર જોડાવાનું છે. ને અમારા બિલ્ડિંગના બધા નાના મોટા ભૂલકાઓ બધા જોડાઈ ગયા છે. અને તે છેલ્લે ક્યારે કેક કાપી હતી? મારા બર્થડેમાં. તારા બર્થડેમાં. તે ક્યારે કેવા કાપી હતી? બર્થડેમાં કાપી હતી કેક? હાલો, એને ક્રીવાએ કાપી હતી. ક્રીવા નાની નાની છે એટલે હજી બોલતી નથી. હવે રેન્સીએ ક્યારે કાપી હતી? મેં તો કઈ 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા. પણ હવે આપણે ઢગા થઈ ગયા હોય. ઢગાને કઈ કેક ન કાપવાની હોય. તે કાપી હતી નીચા? હા, આવતા વર્ષે જ કાપી. પણ તો ઢગાને થોડી કાપવાની હોય આપણે. એવું થોડી ન હોય. બર્થડે તો બર્થડે હોય. બર્થડે તો બર્થડે હોય જોજીને. તો મારે તો કાપી જ નથી બર્થડે હમણાં ગયો તોય. હા, પણ તો પ્રાચીના બર્થડે માં નહોતી કાપી. ઉર્વશી તારા બર્થડે માં કાપેલી છે? મેં તો કાપી હતી. પણ તો હવે આપણે તારા બર્થડે માં કાપી હતી. આ બધાય ગઈઢા થઈ ગયા છે ને. ઈ હોતોય આપણે બધાય કેક કાપે તો છે. તમારો ને આપણા બર્થડે માં હે? એવું હોય જ નહીં. પણ તો ગઈઢા થાય એની કેક કપાઈ? એમ નહીં તો આપણે આપણા દાદાઓની કેમ કેક કાપતા નથી? તો એ આપણી મરજી. હે? હવે તો ટ્રેન્ડ આવ્યો છે નવો. બધા 100 વર્ષ થાય, 80 વર્ષ થાય, લગ્નના 25 વર્ષ થાય ને 50 વર્ષ થાય. નવા ટ્રેન્ડ આવ્યા. ઈ તો બધે આવતા હોય. પણ મિત્રો, તમે વિચાર કરો કે આપણા ઘરની અંદર કોઈક આપણા બા હોય, દાદા હોય, એના બર્થડે આવે ને તો એની કોઈ કેક ન કાપે. આપણા બધાની કેક કાપે તો આપણે ગઈઢા થાય તો ઈ કેક કાપશું? ઈ તો એક ખુશી જ અલગ હોય. જેને ખુશી હોય ઈ કેક કાપે. હા, જો આ ખુશી હોય એને હોય. એટલે અત્યારે જો આદ્યાનો બર્થડે ની અત્યારે કેક કાપીએ છીએ. અને હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં, ધબધબાટી બોલાવવાનું ભૂલતા નહીં. તો અમારે જો આ કેક ની ઉપર આપણું જે આ ઓલું સેલિબ્રેશન કે ને, ફટાકડો કે શું કે આને, હાલો ઈ જે કહેતા હોય હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર આદ્યા, હેપી બર્થડે ટુ યુ. ઓ આ લઈ લ્યો. હાલો પકડો. હાલો, કેક કટ કરી નાખો હવે. હેપી બર્થડે. એને એક્સાઇટમેન્ટ તો જો, કેમ કે હવે સમજણી થઈ ગઈ ને એટલે એને વધારે મજા આવે છે એની. કેક છે ને, કોણ ખાશે પેલા? કોણ ખાશે પેલા? આદ્યાને જ ખવડાવવાની હોય ને પેલા. આદ્યા, હાલો ખાઈએ કેક. હાલો ખવડાવું આદ્યા? હા, ખવડાવો એને. ઓલા જે આ નાના નાના ઢીંગલા છે ને ઈ ખાલી ચખાડવાના. કેક છે એટલે કેક ખાવાની. એ કેને ભાવે? ધવલ આદ્યાના ફોટા પડે છે અને બધા આદ્યા જ છે. ચી હાલો પાછું હો. આદ્યાને કેવડી મજા આવે છે. હાલો હજી એકવાર. આમાં હો હવે. કેમેરો કેમ ઓલો થઈ ગયો? ઉભા રહ્યો. આમાં આદ્યા આમાં આવશે. હાલો હજી એકવાર. હાલો હજી એકવાર. હાલો હજી એકવાર. બી. હાલો હજી એકવાર. સી. ડી. અને આદ્યાની અમારી કેક કટિંગ કરીને પછી એને જો સ્પ્રાઇટ પીવાની જે તલપ લાગી છે ને, આવી તલપ તો આજ લગી કદાચ કોઈને નહીં લાગી હોય. જો તો ખરા કેવી છે આદ્યા, ખાટી છે કે મીઠી છે? કોઈને નહીં, મને તો લાગે જ. કેમ કે ગળ્યું ખાધા પછી કઈ ચટપટું જોઈએ. ગળ્યું બહુ હજમ ન થાય મારાથી, એટલે આધ્યાને કદાચ નહીં થતું હોય એટલે એને ચટપટું પીધું ને હું એ પીવું છું. ચાલો તો મિત્રો, અમારું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું. ધબધબાટી ભર્યું. હેપી બર્થડે. અમારો ક્યાં છે? હા, એટલે આદ્યાનો જેનો છે એનો હેપી બર્થડે કહી દીધો એમ. મિત્રો, તમે હેપી બર્થડે લખી નાખજો અને વિડીયો ફટાફટ લાઈક અને શેર કરી દેજો. શું થયું? તું રોવે છે કાં પ્રાચી? રડું જ આવે ને યાર. આદ્યા કેટલી મોટી થઈ ગઈ. આજે એનો બર્થડે છે ને મને વિચાર આવે કે આદ્યા 2 વર્ષની થઈ ગઈ. પણ તો એમાં રોવાનું શું હોય? એમાં રોવા કાં માંડી? પણ દીકરીઓ આવે ઘરમાં તો કેટલા મોટા થઈ જાય છે. મને ઈ વિચાર આવે છે યાર. બોલો લ્યો, બર્થડે ઉપર ખુશ થવાનું હોય. આજે આદ્યાનો મિત્રો હેપી બર્થડે છે ને, તો કોમેન્ટની અંદર પહેલા તો બધા હેપી બર્થડે આદ્યા લખી નાખજો. મારી દીકરીનો જન્મદિવસ છે. 2 વર્ષની થઈ ગઈ છે આદ્યા. અને 2 વર્ષની થઈ ગઈ ને એની ખુશીમાં જો આદ્યા શું ખાય છે તું?
શું ખાય છે આ? હે? શું છે? કોકેટ નથી, ચોકેટ છે. પણ તું રડવાનું બંધ કર ને, એમાં મૂંઝાશો શું તમે? પણ થાય જ નહીં. આ દીકરી મોટી થઈ જાય એટલે કેટલું આપણને ફીલ થાય ખબર છે. હજી તો મને એમ થતું હતું કે આજે સવારે આદ્યા આવી હતી અને અત્યારે હવે 2 વર્ષની થઈ ગઈ. એમ હમણાં કોલેજ જશે, ભણશે, લગન ક્યાંય પહોંચી જશે વાત. પણ ઈ તો ટાઈમ ફટાફટ જાતો હોય એટલે એમાં કઈ રોવાનું ન હોય. આપણે આધ્યાનો બર્થડે છે, ખુશ થવાનું ને મોજ કરવાની હોય. એમાં મિત્રો આપણે રોવાનું હોય? રડવું તો આવે જ ને, માને તો આવે જ રડવું, કેમ કે દીકરાઓ મોટા થતા એની નજરની સામે અને પછી ક્યાંય ઉડી જાય. દીકરીઓ તો પંખીડાની જેમ એવું હોય એટલે આમાં ખબર જ નથી પડતી કે દિવસો ક્યાં વયા જાય છે. મમ્મી ઈ થાય, ઈ તો ફીલ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. આવું તમને ક્યારેય ફીલ થાય કે ન થાય તમે જરા કોમેન્ટ કરજો. કારણ કે આપણે મોટા થતા હોય, આપણો બર્થડે આવતો હોય તો આપણે ખુશ થતા હોઈએ, પણ આપણી પાછળ જેણે ભોગ દીધો હોય, આપણા મમ્મી પપ્પા છે, આપણો પરિવાર છે, કે જેણે આપણને મોટા કરવામાં સંઘર્ષ કર્યો હોય ને, એ લોકોને અંદરથી એમ થતું હોય કે હમણાં મોટા થઈ ગયા, હમણાં એની રીતના આગળ નીકળી જશે, હમણાં ઘર છોડીને વયા જશે, હમણાં દીકરી બીજાના ઘરમાં સાસરે જતી રહેશે. એટલે આ બધું ટેન્શન જે મમ્મી પપ્પા હોય, માતા પિતા હોય, પરિવાર હોય ને, એ બધાને થતું હોય. તો આજે મને એવું લાગે પ્રાચી ઈ ટેન્શનમાં છે. ક્યારે કોઈ જાતનું ટેન્શન મળતું જ નથી. એને ઓલું ને ઓલું જ રહે છે આખો દિવસ કે ભાઈ શું કરશે મારી દીકરી મોટી થઈને ક્યાં જશે. આજકાલ તો બધું એવું ટાઈપની સિસ્ટમ છે ને કે આપણને ટેન્શન જ રહે. ટેન્શન રાખવા જેવું નથી, પણ આપણને એમ જ થાય કે બહાર ગઈ છે, શું કરતી હશે, બહાર ઘણા ભણવા મોકલતા હોય, શું કરતા હોય. એટલે એમાં થોડુંક મને આમ દુઃખ થઈ ગયું કે મારી આદ્યા બી મોટી થઈ ગઈ બહુ જ જલ્દી. પણ એમાં કાંઈ વાંધો નહીં, મોટી થઈ ગઈ તો આપણે આધ્યાને મોટી કરવાની જ છે ને. આધ્યા શું ખાય છે તું? જોઈ ને ચોકલેટ પડી ગઈ હતી તો સાફ કરતી હતી. મને આપને, પપ્પાને આપો ચોકલેટ. એક આપો. હેપી બર્થડે આધ્યાને, હેપી બર્થડે. થેન્ક યુ તો બોલો, થેન્ક યુ બોલો, થેન્ક યુ, થેન્ક યુ. મમ્મી તે હેપી બર્થડે તો કીધું નથી, તું ખાલી રોવા. હેપી બર્થડે કીધું સવારના જ મેં એને કહી દીધું ને ત્યારથી મને આમ પહેલી વાર મેં હેપી બર્થડે કીધું ને ત્યારથી જ મને રડવું આવતું હતું કે આદ્યાને હવે કેમ એટલે 2 વર્ષની તો થઈ ગઈ. પણ તું ખુશ થવાની બદલે પણ તું રોવા. એમ નહીં, એમાં વર્ષ એના ઓલા થતા જે 3 4 5 વર્ષની મોટી થઈ જશે હમણાં, એ તમને વિચાર આવ્યો? પણ વિચાર એટલે શું હોય? આ પ્રાચીએ તો આજે બહુ કહી રહ્યા છે. બર્થડે ની દિવસે ખુશ થવાની બદલે આમ મને અંદરથી આમ ઢીલો પાડી દીધો. એના જેવું કર્યું તે તો. આ તમને વિચાર આવ્યો કે આદ્યા મોટી થઈ ગઈ, 2 વર્ષની થઈ ગઈ, હમણાં એનો બર્થડે આવી ગયો, હમણાં ત્રીજો બર્થડે આવી જશે, હમણાં સ્કૂલમાં જવા માંડશે, હમણાં બહાર ભણવા વહી પણ ઈ જિંદગીની પ્રોસેસ છે. હવે આ પ્રોસેસમાં કઈ એમાં કોઈ બધાને આવતું હોય એટલે આ બધા ફેઝ આવતા જ હોય છે. એટલે એમાં કઈ નબળું મન પાડવાનું નથી. આપણે જિંદગી એન્જોય કરવાની હોય મિત્રો. આ બાબતે તમારું શું કેવું છે? અને હેપી બર્થડે આધ્યા લખવાનું ભૂલતા નહીં. વન્સ અગેન દીકરી મોટી થાય એટલે બધાને દુઃખ થતું હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા ઘરે જો દીકરી હોય અને એનો બર્થડે આવે તો તમને દુઃખ થાય કે ન થાય ઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજે છે ને આધ્યાનો બર્થડે છે, જન્મદિવસ છે, અને આધ્યાના ફઈનો ફોન આવ્યો છે, વિડીયો કોલ. અને વિડીયો કોલની અંદર આધ્યા છે ને જે મારા બેને છે ને કપડાં મોકલાવ્યા છે અમદાવાદથી, આધ્યાને થાય ને એવા, તો એ આધ્યા જોવે છે. અને આધ્યા ટેસ્ટિંગ કરે છે કે આ ફઈએ બરાબર ઓનલાઈન મોકલાવ્યા છે કે નહીં, બાકી એને રિટર્ન કરાવી દઈએ, કેમ કે આધ્યા બધી કપડાની વસ્તુમાં બહુ પરફેક્ટ છે. પણ એમને આધ્યા માટે તે આવું શોર્ટ્સ કેમ લીધું પણ હંમેશા? આધ્યા માટે શોર્ટ્સ જ લેવાના, નાની છોકરીઓ ત્યારે એવા જ કપડાં પહેરાવાના. હા, જો આ નાની છોકરીઓ નહીં કે એવા પહેરાવાના હોય. એટલે કેટલું મસ્ત લાગે. જો અમીષા મેં ટ્રાયલ કરીને જોયું તો બહુ મસ્ત લાગે. યસ, એટલે અમીષા એ છે ને આધ્યા માટે આ કપડાં મોકલાવ્યા છે. એટલે આધ્યાને જો આ ટી શર્ટ છે અને નીચે શોર્ટ્સ છે, કેવું લાગે છે મિત્રો એ કહેજો. અમીષા એ મોકલાવ્યું છે અમદાવાદથી સ્પેશિયલ આધ્યાના ફઈએ. કેવું લાગ્યું દીકુ? બહુ મસ્ત છે ને, બહુ મસ્ત છે ને. કેવું છે આધ્યા? કેવું છે? મસ્ત છે. પહેરવું છે તારે? તો કેવું લાગે તને? ઈ બોલ નથી, જો આમાં ઈ બોલ છે ને, ઈ બોલ એને ગમી ગયા. એને શું કહે છે અમીષા તું બીજું? બસ કાંઈ નહીં, જો બેઠા છીએ. આજે આદ્યાનો બર્થડે છે તો મને આજે મેં કીધું એના માટે મોકલાવું ને કપડાં, કાંઈક તો મોકલાવવું પડે ને. ના ના, ઈ મોકલાવ્યું એના માટે થેન્ક યુ સો મચ. એટલે અમદાવાદથી સ્પેશિયલ અમીષાએ કપડાં મોકલાવી દીધા હતા અને ઈ પાછા આજે જ ડિલિવરી થયા. એટલે ઈ તે આ બધું કઈ રીતના સેટિંગ કર્યું હતું? એના માટે સેટિંગ પહેલાથી બધું વિચારીને પ્લાનિંગ કરી રાખવું પડે કે આટલા દિવસમાં કુરિયર કરાવીશું, એક્ઝેક્ટ બર્થડેના દિવસે ડિલિવરી થવી જોઈએ. વાહ ભાઈ વાહ, બર્થડેના દિવસે ડિલિવરી થવા માટે એને અગાઉથી વિચારેલી રાખ્યું હતું. એને એ બધું વિચાર કરવા પડે. તમારી જેમ ન હોય બધી વસ્તુ કે આમ કરી નાખ્યું ને ઓલું કરી નાખ્યું ને. આધ્યા હંમેશા ફઈને કેવા લાગ્યા તને કપડા? લાવતો એમાં એવું છે કે આધ્યાના ફઈ છે ને એટલે એને બધું વિચારી રાખ્યું હતું. ફઈ અને ભત્રીજીનો જે રિલેશન છે ને
એ આખા દુનિયામાં અલગ જ હોય અને એને એના જેવું રિલેશન ક્યારે થાય બી નહીં અને બહુ જ મજા આવે. આજો આધ્યા, યસ આ જો શોર્ટ્સ કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરજો, કારણ કે આધ્યા માટે જો આ પેર આવી છે અને અમદાવાદથી આ પેર આવી છે શોર્ટ્સ અને આ ટોપની બહુ મસ્ત પેર છે, મને તો એવું લાગે છે. આ ટી શર્ટ નો કલર તો જો પણ આધ્યા પર એવો મસ્ત લાગશે ને યાર. યસ 100% શોર્ટ્સ સરસ છે, ટી શર્ટ સરસ છે, જે બી સરસ છે ઈ. પણ આધ્યા તે ફઈને તે કીધું થેન્ક યુ કીધું, થેન્ક યુ કહી દે અમીષા ભાઈને. અમીષા ભાઈને થેન્ક યુ કહી દે દીકા. થેન્ક યુ અમીષા ભાઈ. તેમ કીધું કેક ખાવા આવો, તે કેક ખાવા તો આવો અમીષા ભાઈ. કેક તો મારી પાસે છે આધ્યા, અહીંયા જો મારી પાસે બહુ મોટી કેક છે. એ બાપા ખાવી છે કેક? તારે ખાવી જ કેક કે ચોકલેટ ખાવી છે? કોકેટ ખાવી છે, એને ચોકલેટ ખાવી છે અમીષા ભાઈ. મોટી છે જો આવડી મોટી 5 ચોકલેટ છે 5. 5 ચોકલેટ છે બાપા. આજો આધ્યાની નવી ડોલ. યસ નવી ડોલ આવી છે, પછી આધ્યા અમારી ડોલ છે, એટલે કપડાં આવ્યા છે અને અમદાવાદથી સ્પેશિયલ અમીષાએ મોકલાવ્યા છે. કપડાં કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો અને તમારા બર્થડે ઉપર તમારા ફઈએ જો તમને કાંઈ ગિફ્ટ આપી હોય ને તો કહેજો, કારણ કે ફઈ પેલા નાના નાના છોકરા હોય ને એ બધાને ગિફ્ટ બહુ આપે. ગિફ્ટ બહુ આપે ને એનું રિલેશન એવું હોવું જોઈએ, ફઈ ને ભત્રીજું કે ભત્રીજાનું, તો ફઈને ઈચ્છા થાય કે અમે રિલેશન આવું હોય તો ગિફ્ટ આપીએ. એટલે અમીષા ફઈએ આધ્યા માટે બહુ મસ્ત કપડાં, કલર કોમ્બિનેશન બી એકદમ જક્કાસ મોકલાવ્યું છે અને આમ મજા આવી જાય એવું છે. અને વિડીયોને જો તમને ગમ્યું હોય, તમારા ફઈ ભત્રીજાના રિલેશન આવો હોય તો વિડીયોને જલ્દી તમારા ફઈ સાથે અને ભત્રીજા સાથે શેર કરી દો.